हस्तकला सेतु योजना गुजरात सरकार द्वारा चलाई जाने वाली एक परियोजना है जो कमिश्नर कुटीर और ग्रामीण उद्योग द्वारा संचालित की जाती है। इसे भारतीय उद्यमिता विकास संस्था द्वारा कार्यान्वित किया जाता है। નમસ્કાર, મારું નામ વિભા પટેલ છે। હું વડોદરા ગુજરાતથી છું અને હું પોતે સ્કલ્પચર આર્ટિસ્ટ છું, એટલે કે શિલ્પકાર, અને મારું મેઇન કામ માટીમાં રહ્યું છે। હું માટીથી જોડાયેલી છું અને અત્યારે હું ફોકસ કરી રહી છું માટીની જે જ્વેલરી આપણે બનાવીએ, જ્વેલરી એટલે કે આભૂષણો કહી શકાય, એ હું બનાવું છું। અને ઘણી બધી મારા સરાઉન્ડિંગમાં, મારી આસપાસમાં જે લેડીઝો કે જે શીખનારા લોકો છે, જેને ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી આમાં આગળ વધવું હોય, એના માટેનું એક મેં સિમ્પલ સાદો જે કે નુસ્ખો આપણી જૂના જે ટ્રેન્ડ પ્રમાણે ચાલી રહ્યું છે કે કોઈ પણ માટીની વસ્તુને પકાવવી પડે, તો એવી રીતે મેં માટીની જે વસ્તુ છે એમાંથી જ્વેલરી બનાવતા શીખવાડું છું। અને એકદમ લોકલ વેપર કહીએ કે આપણે ઘરમાં જે ચૂલો સળગાવીએ છીએ, જેના પર રસોઈ બનાવે છે જે લેડીઝો, એ પોતે રસોઈ કરતાં કરતાં માટીના જે નાના બીટ્સ છે, મોતી કે પેન્ડન્ટ કે જે કંઈ છે, એ બધું બનાવીને એ ચૂલામાં જ એને પકવી શકે છે અને પછી એને સારા કલરથી કે ડેકોરેશન કરીને એની જે આપણે સાદી ભાષામાં કહીએ તો જે ગોદડી બનાવવાની છે જૂની પ્રથા, જૂના કપડાઓમાંથી, તો એમાં જે દોરો યુઝ થાય છે એ દોરો ઇન જનરલી જલ્દીથી તૂટતો નથી, તો એ દોરાનો પણ ઉપયોગ કરીને લેડીઝો આટલા સારા આભૂષણો બનાવી શકે છે, એટલે કે ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી કરી શકે છે અને એનું સેલિંગ કરીને પોતે કમાઈ શકે છે। એટલે આ નુસ્ખાથી હું આ જ્વેલરીની જે છે આભૂષણો બનાવવાની ટ્રેનિંગ બી આપું છું। સાથે સાથે અમે માટીમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવીએ છીએ, જેમાં આપણે મૂર્તિઓ બી છે, શિલ્પ નાના નાના બનાવી શકીએ, જેને સારો કલર કે એવી રીતે કરીને એને આપણે સેલિંગ કરી શકીએ, પોતાનું મહેનતાણું એમાંથી મળી શકે છે। બીજી વસ્તુ એ છે કે અમે માટીમાંથી આના સિવાયનું જે બનાવીએ છીએ જ્વેલરીનું જે રો મટીરિયલ છે, મોતી છે, પેન્ડન્ટ છે, પછી માટીના નાના વાસણો છે જેમ કે બાઉલ ને છે, અને અમને જે સ્લેબ વર્ક શીખવાડવામાં આવ્યું છે, જે મારું એજ્યુકેશન છે એમાં, કે સ્લેબ વર્ક છે, કોઇલ વર્ક એટલે કે આપણે સેવની જેમ આપણે વણીને એને એમાંથી સરસ સરસ વસ્તુઓ, સારી સારી વસ્તુઓ બનાવી શકીએ છીએ। સ્લેબ વર્ક છે, કોઇલ વર્ક છે, પછી પિંચ વર્ક છે, જેને આપણે ખાલી ચપટીઓમાં જ આખું સારું એવું વાસણ જેવું કંઈ બનાવીને એને નાની એવી ભઠ્ઠી, અત્યારે ભઠ્ઠી અવેલેબલ ના હોય તો આપણી પાસે લાકડાનો વેર, લાકડાના જે એનું છોલ નીકળું હોય, જે મિસ્ત્રી લોકો કામ કરતા હોય, એ બધું ભેગું કરીને એને સળગાવીને સ્મોક ફાયર જેને કે ધુમાડામાં એને પકાવી શકીએ છીએ અને એને સારો એવો કલર વલર કરીને એને આપણે ઘરના રાચરચીલામાં, જેમ કે ફર્નિચરમાં કે ડેકોરેશનની વસ્તુઓ હોય ઘરમાં, જે આપણે પોટ છે કે એમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ। અને આના સિવાય હું એ કહીશ કે ચિત્રકલા વેલી આર્ટ એન્ડ ઇન્ટિરિયર સ્ટુડિયો છે મારો, જે વડોદરામાં વાઘોડિયા રોડ પર છે, અને ત્યાં અમે પોતે ટ્રેનિંગ બી આપીએ છીએ, ઓર્ડરથી કામ પણ કરીએ છીએ અને સેલિંગ બી કરીએ છીએ। આ સિવાય હું પોતે આપણી જે ગવર્મેન્ટની બધી યોજનાઓ છે એમાં હસ્તકલા સેતુ સાથે જોડાયેલી છું, પ્લસ BSVS સાથે જોડાઈને કેટલી બધી મહિલાઓને રોજગારી અપાવવાનું નવી નવી ટ્રેનિંગ આપી છે, પ્લસ મેં રૂટસેટ સાથે બી કામ કર્યું છે। તો આવી રીતે મારું સતત કામ ચાલતું રહ્યું છે અને આગળ પણ કરતી રહીશ। અને અમારું પોતાનું સોશિયલ મીડિયા પર, ફેસબુક પર મારું પેજ છે ચિત્રકલા વેલી કરીને, મારી વેબસાઇટ છે chitrakalавeli.org, અને CKV આર્ટ એન્ડ ઇન્ટિરિયર આપણે ઇન્સ્ટાગ્રામ પર છે, તમે ત્યાંથી પણ મારો કોન્ટેક્ટ કરી શકો છો। વધારે માહિતી અહીંયા હું પાછળથી શેર કરીશ, જેમાં તમારે મારો કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકશો। કોઈને શીખવાની ઈચ્છા હોય આ ફિલ્ડમાં કે આ માટીનું જે કામ છે એમાં ઇન્ટરેસ્ટ હોય, તમને આગળ વધવું હોય, તમારે બિઝનેસ લેવલ પર કામ કરવું હોય કે અર્નિંગ ફેસથી કામ કરવું હોય, તો તમે અહીંયા મારા સ્ટુડિયો પર વિઝિટ કરી શકો છો, શીખવા આવી શકો છો। અમે અહીંયા તમને તાલીમ આપીશું અને ટ્રેનિંગ આપીને આવી રીતે તમને તમારા બિઝનેસમાં કેવી રીતે તમારે આગળ વધવું એની માહિતી પણ પૂરી પાડીશું।